પ્રભુના વચનો કેવા છે? વચનમ મધુરમ કેવા છે? તો કહું સૌથી પહેલો મધુરે યાગીરા, પ્રભુની વાણી બહુ મધુર છે. પ્રભુ ક્યારે કડવું નથી બોલતા, ક્યારે પ્રભુ કડવું નથી બોલ્યા. બધે મીઠાસ રાખી છે પ્રભુ વાણી. અને એટલે ઠાકોરજીને પ્રસાદી મિશ્રી રોજ જીત કરવું જેથી વાણીમાં મીઠાસ બની. મધુરયા ગીરા, વલ્ગુ વાક્ય, સુંદર વાક્યો વાળી છે. પ્રભુ શબ્દોના પ્રયોગ બહુ સુંદર કરે. પ્રભુ તોતલું પણ બોલે ને તો મીઠું લાગે. આપણે જ્યાં કીર્તનો આવે તોતલું બોલે છે છતાં એવું મધુર લાગે છે. વલ્ગુ વાક્ય. અને પછી ત્રીજું વિશેષણ આપ્યું બુદ્ધ બનો. બુદ્ધિમાનોને પણ આનંદ આપનારી પ્રભુની વાણી. ભગવદ ગીતાજી તમે જુઓ, દુનિયાના સૌથી મોટા મોટા વિદ્વાનોએ પણ ભગવદ ગીતાજીને પ્રણામ કર્યા. એવી તત્વ જ્ઞાન ભગવદ ગીતાજીમાં પ્રાપ્ત છે. વિધિ કરી હિમા વીર હોયતી, ગોપીઓ કહે એ જ્યારે અમે સાંભળીએ અમારું મન મોહિત થાય. તરિતમ મધુરમ, મધુરતા છે અને અદ્ભુતતા છે. પ્રભુના ચરિત્રમાં બે વિશેષણ આપણા શાસ્ત્રોએ આપ્યા છે. એક તો મધુરતા છે. મહાપ્રભુજી પણ સુબોધજીમાં આજ્ઞા કરે છે આનંદસ્ય હરેતી. પ્રભુની સર્વ લીલાઓ ચરિત્રો આનંદ આપનાર. અને એવું ચરિત્ર ભગવાનનું છે કે કોઈને વહાલ કરે કે કોઈને મારે, બંનેમાં સામેવાળાને તો આનંદ જ આવે. તમે ક્યારે એવું સાંભળ્યું ભગવાને કંસને માર્યો અને નરકમાં નાખ્યો? આપણે શું કહીએ? ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો. ભગવાન ક્યારે પણ સ્વર્ગ નરક આપતા નથી. ભગવાન ક્યારે પણ કર્મની ગતિ આપતા નથી. બને તો ભગવાન કર્મના બંધનોથી જીવને મુક્ત કરી એનો ઉદ્ધાર કરે. ભગવાન જયારે સન્મુખ ઉભા હોય ત્યારે ભગવાનની ગતિ એને મળે છે, કર્મની ગતિ એને મળતી. અને એટલે જ અંત સમયમાં જો ભગવાનનું નામ પણ મુખમાં આવે ને તો કર્મની ગતિમાંથી જીવ મુક્ત બની જાય. ભગવાન એકમાત્ર એવા છે, કર્મનો સિદ્ધાંત કહેનારા પરમાત્મા પોતે જીવને ક્યારે કર્મની ગતિ નથી આપતા. એને કૃપા દ્વારા એનો ઉદ્ધાર કરે. તો પ્રભુના ચરિત્રમાં બે વિશેષણો છે. એક પ્રભુનું ચરિત્ર મધુર છે અને બીજું પ્રભુનું ચરિત્ર અદ્ભુત છે. અને અદ્ભુતતા શું છે? તો ત્યાં આપણા આચાર્યોએ કહ્યું કે અસાધનમ સાધનમ કરોતી અદ્ભુતમ. અસાધનને પણ જે સાધન માની જીવ પર કૃપા કરે આવું ચરિત્ર ભગવાનનું છે, એટલે અદ્ભુત છે. અસાધન ને સાધન કઈ રીતે? તો કહ્યું કે શિશુપાલે 100 ગાળો બોલી અને 100 શબ્દો બોલ્યા. ભગવાને એ વિચાર ન કર્યો કે શું બોલ્યો. ભગવાને એમ વિચાર કર્યો કે તે 100 વાર મને યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દઉં. આ અદ્ભુતતા. શું બોલ્યો એ ન સાંભળ્યું, પણ 100 વાર મારું નામ બોલ્યો, મારા માટે બોલ્યો, એ સાંભળ્યું. કૃષ્ણ આવો, કૃષ્ણ આવો, કૃષ્ણ આવો, કૃષ્ણ આવો. ભગવાનને કૃષ્ણ કૃષ્ણ સંભળાયો પણ આવો એ ન સંભળાયો. આ અદ્ભુતતા, આ એની કૃપાલુતા. અસાધનમ સાધનમ કરોતી અદ્ભુતમ. કંસને ભય લાગ્યો કે હમણાં કૃષ્ણ આવશે, હમણાં કૃષ્ણ આવશે. બધામાં કૃષ્ણને દેખાયા, સિપાહીમાં, પત્નીમાં, દ્વારપાલમાં. ભગવાને વિચાર કર્યો કે તને તો સર્વાત્મક ભાવ થઈ ગયો, તને તો બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કર્યો. આ અદ્ભુત. ભગવાનનું ચરિત્ર અદ્ભુત છે, કૃષ્ણનું ચરિત્ર અદ્ભુત છે, ચરિત્ર મધુર છે અને અદ્ભુત છે. આવા અદ્ભુત ચરિત્ર વાળા ઠાકોર છે. યમુનાજી પણ એવા છે. અમને તવ ચરિત્ર મત્યદ્ભુતમ, અતિ અદ્ભુત ચરિત્ર યમુનાજી છે. અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો. અરે કોઈ ખાલી જે યમુનાજીના મહાત્મને જાણતો નથી, કઈ સમજતો નથી, કેવળ સ્નાન કરવા માટે યમુનાજીમાં ડૂબકી લગાવી તો યમુનાજી એનો ઉદ્ધાર કરી દે. આવા અદ્ભુત ચરિત્ર વાળા યમુનાજી છે. આ ત્રણેયના ચરિત્ર અદ્ભુત છે. શ્રી મહાપ્રભુજી, યમુનાજી અને ઠાકોર. શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર પણ અદ્ભુત છે. અડેલમાં મહાપ્રભુજી રહેતા, જેમનો બિરાજવાનું સ્થાન, અને ત્યાં એક સજાતી રહે છે, મોટી ઉંમર. અને એ ઈર્ષા કરતા મહાપ્રભુજી કે લોકો આપણે સાક્ષાત પ્રભુ રૂપ માને છે, ગુરુ રૂપ માને છે, હું એમની જ્ઞાતિ છું, મને નથી પૂછતા. એટલે ઈર્ષા
ઈર્ષ્યાને કારણે શું કરે કે અપરસમાં કોઈ પણ મુખિયાજી કે વિતરિયાજી જતા હોય તો એની ઉપર જે પણ કંઈ હોય નાખે અને એની અપરસ છોડે. એકવાર એકાદશીનો દિવસ હતો ને વિતરિયાજી જળ ભરવા જતા હતા ગલગરિયાજી, અને ત્યાં કેટલા ઘર પાસેથી નીકળે એટલે કંઈક ફેંક અને અપરસ છોડાઈ અને કંટાળ્યા એટલે મહાપ્રભુજી પાસે આવે, કહેવા લાગે કે આપના સજાતી બેન છે અને મારી અપરસ વારે ઘડી છોડાઈ દે છે અને હું પણ કાઢી ગયો. મહાપ્રભુજીએ કહ્યું હવે જે તારા ઉપર નાખે ને મારી પાસે લઈ આવે. અને બધો જલ ભરીને નીકળ્યો ત્યાંથી પેલું કંઈક પોતું કરતા હશે કે સફાઈ કરતા હશે, હાથમાં પોતું કપડું હશે લઈને સીધું નાખ્યું. અને થોડો કંટાળ્યો સીધું કપડું લઈને આવ્યો મહાપ્રભુજી પાસે, કહેવા લાગે જો આ કપડું નાખ્યું અને મારી અપરસ છોડાવી દીધી. અને મહાપ્રભુજી કહ્યું લાવ ક્યાં છે કપડું? નાનકડો ટુકડો આપ્યો અને મહાપ્રભુજી એની વાટ બનાવી. અને વાટ બનાવી ઠાકોરજીની સન્મુખ એ વાતથી દીવો ત્યાં પ્રગટાવ્યો. અને જેમ જેમ વાત બળતી ગઈ તેમ તેમ એ માજીના દોષો બળી ગયા અને આખી વાત જ્યાં બળી ત્યાં નિર્દોષ બની ગયા. દોડતા દોડતા આવી મહાપ્રભુજીના ચરણે પડ્યા. આ અદભુત છે. ભગવાન પાપીને નથી મારતા, પાપને મારે. ભગવાનને પાપીને મારવામાં કોઈ રસ નથી, દોષીને મારવામાં કોઈ રસ નથી. ભગવાનને દોષને મારવામાં, ભગવાનને પાપને મારવામાં રસ છે, પાપીને મારવામાં રસ છે. અને પ્રભુ હંમેશા પ્રયત્ન કરે છે અને ભગવાન દરેકને એક મોકો પણ આપે છે સુધરવા. દરેક આખો પુરાણો કાઢીને સમગ્ર પ્રસંગો ઇતિહાસમાં જોઈ લો, ભગવાન બધાને ચાન્સ આપે છે. દુર્યોધન પાસે પણ ગયા છે ભગવાન કે યુદ્ધ ટળી જાય, હું દૂત બની આવું ને 5 ગાંવ આપી દે, હમણાં યુદ્ધ ટળી જશે. ભગવાન બધાને મોકો આપતા અને જયારે મોકો મળે ત્યારે સમજદાર વ્યક્તિ એ તક ઝડપી લેવું. તો અદભુત ચરિત્ર વાળા પરમાત્મા છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ કોઈ પણ ભાવથી ભગવાન પાસે જાઓ એ ઉદ્ધાર કરનારા. એટલે હંમેશા મનમાં ક્યારે પણ મનમાં કંઈક ખોટું થતું હોય, કંઈક પાપ થતું હોય, કોઈ વ્યસન જીવનમાં હોય તો ઘણી વાર લોકો ભગવાનથી દૂર ભાગતા હોય છે. મારી અંદર આ બુરાઈ છે તો ભગવાન પાસે નથી જતો. હું તો એને કહું તું 2 વાર છે, તું ભગવાન પાસે વધારે જા, કારણ કે તને વધારે ભગવાનની જરૂર છે. ઘણી વાર અમે પણ અમારી પાસે પણ ઘણા લોકો આવતા હોય, ઘણા જુદા જુદા પ્રકારના લોકો હોય, ઘણા પાપમાં રહેતા હોય, કોઈ વ્યસનમાં હોય, કોઈ એમાં હોય, અને અમારી પાસે બેઠા હોય ઘણા વૈષ્ણવને ન ગમે કે આવાને કેમ બાજુમાં બેસાડો છો. ત્યારે એને એ જ કહું કે બીમારને ડોક્ટરની વધારે જરૂર હોય. સારા હોય એ તો નહીં આવે, અઠવાડિયે એકવાર મળશે તો ચાલશે, પણ જે બીમાર છે એને જ મારી કદાચ વધારે જરૂર છે. એને જ કદાચ ગુરુની વધારે, ડોક્ટર બીમાર વ્યક્તિને જ ગુરુ ડોક્ટરની જરૂર હોય. સાજો વ્યક્તિ શા માટે ડોક્ટર પાસે? તો ભગવાનને પાપ સાથે વાંધો છે, પાપી જોડે કોઈ વાંધો નથી. ભગવાન તો ત્યાં સુધી ભગવદ ગીતામાં કહી દે છે અપિચેસુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વસતો વિચાર. પાપી હોય છતાં મને ભજવાનો જો સંકલ્પ કરે એને સાધુ જાણો અને એનો સંકલ્પ ઉત્તમ છે. અને એટલા માટે આપણા જીવનમાં કોઈ પણ દોષ હોય, અપરાધ હોય, વ્યસન હોય, બુરાઈ હોય તો એને નિમિત્ત બનાવી ભગવાનથી દૂર નહીં થવું. ઘણા લોકો કે આ બધું ખરાબ છૂટી જશે ને પછી સારું કરીશું. હું તો એને એમ જ કહું સારું કરવા લાગો તો ખરાબ આપમેળે છૂટી જશે. પણ એ રાહમાં બેઠા રહેશો કે ના બધું દોષો જાય પછી કંઈક સારું કરું તો આખી જિંદગી સારા બનવામાં જ જતી રહેશે. સારું કરીશું ક્યારે? પાપ છોડવાની ચિંતા ઓછી કરી, પુણ્યો કરવાની ચિંતા વધારે. આ હાથને સારું કરવાની આદત પાડો ને તો ખરાબ કરવાની આપણે છૂટી જશે. આ આંખને સારું જોવાની ટેવ પાડો ને ખરાબ જોવાનો રસ આપવાને ઉડી જશે. પણ સાનિધ્ય મારો તો ભગવાન અદભુત ચરિત્ર વાળા છે. એટલે કે જીવના દોષો સામે ન જોતા જેવો છે એને સ્વીકારે છે, એને ઉદ્ધારે છે. અને બીજું ચરિત્ર મધુર ચરિત્ર વાળા છે. આપણી પ્રત્યેક લીલામાં મધુરતા છે. એ વધ કરે કે વહાલ કરે બંનેમાં માધુર્ય છે. અને આનંદ સહરે લીલા એ તો આનંદ રૂપ જ છે. એની સર્વ દ્વાર તમે ક્યારે સાંભળ્યું કે કંસને માર્યો ને કંસ દુખી થઈ ગયો? રામે રાવણને માર્યો ને રાવણ દુખી થઈ ગયો? ના, એનો તો ઉદ્ધાર થયો ને એને આપણે શું ભગવાનમાં એની પ્રાપ્તિ થઈ, ભગવત પ્રાપ્તિ એમ નહીં.
ભગવાનમાં સમાહિત થયા, ભગવત ધામને પ્રાપ્ત થયા. એટલે ભગવાનનું ચરિત્ર મધુર છે. એ મધુરતાનું દાન કરવા વાળા પરમાત્મા છે. આપણે ત્યાં તો ટીકાઓમાં તો એ જ કહ્યું કે આ બાલ ચરિત્ર, પૌગંડ વય, પ્રૌઢ લીલા, જેટલી પણ વયમાં કુમાર લીલા, જન્મ લીલાથી લઈ અને છેક સુધીની સર્વ લીલાઓ રસમય છે, મધુરમય છે. સર્વ ચરિત્ર મધુરમય છે. એક વાર આંખે પટરાણીઓને એમ થયું કે પ્રભુ હંમેશા ગોપીજનોની પ્રશંસા કરતા હોય છે. જ્યારે પણ હોય ત્યારે એમના મુખમાંથી ગોપીજનોની પ્રશંસા નીકળતી હોય છે. એમના ચરિત્રો વ્રજની લીલાના ગાન કરતા હોય છે. એમના મુખમાં હંમેશા વ્રજમાં હું આમ કરતો, વ્રજમાં હું આમ કરતો, વ્રજમાં આવી લીલા થતી, વ્રજમાં આમ સવાર પડતી ને વ્રજમાં આમ અમે ગૌચારણ કરવા જતા, વ્રજની જ લીલા ગાયા કરે. તો આંખે પટરાણીઓને થયું કે અમારે એ ગોપીઓની જે ગાથા છે કે જે ભગવાનના ગુણગાન ગાતા ગાતા થાકતા નથી, એ ગોપીઓની ગાથા સાંભળવી. કોની પાસે સાંભળવી? દ્વારિકા માટે પટરાણીઓ અને વિચાર કર્યો કે રોહિણીજી પૂછી. હવે રોહિણીજીને ખ્યાલ છે અને રોહિણીજીને બોલાવ્યા અને કહ્યું કે અમારા મનમાં એક મનોરથ છે. અમારી ઈચ્છા એ છે કે આપના મુખેથી અમે વ્રજના પ્રભુના મધુર ચરિત્રો શ્રવણ કરવા માંગીએ છીએ. ચરિત્ર મધુર એ ગોપીઓની ગાથા શ્રવણ કરવા માંગીએ કે કઈ રીતે ગોપીજનો પ્રભુને આ રીતે પસંદ રાખતા કે જે સુખ આજે પણ પ્રભુ ભૂલ્યા નથી. ત્યારે રોહિણીજીએ કહ્યું કે જ્યારે જ્યારે ગોપીઓના જો ગાથા હું ગાઉં તો ભગવાન જ્યાં હોય ત્યાંથી ખેંચાઈ નહીં આવે. એવી આસક્તિ ભગવાનને ગોપીઓની ગાથામાં છે. એવો શ્રવણની લોલુપતા પ્રભુના મનમાં છે ગોપીઓની ગાથા શ્રવણ કરવાની. પટરાણીઓ તો આપણે દ્વાર બંધ કરી દઈશું અને પ્રભુ દ્વાર ખોલીને આવી જશે તો ચલો કોઈ પહેરો બેસાડીએ. પ્રભુ કોને કોણ પહેરો રોકી શકે? વિચાર થયો કે સુભદ્રાજી છે ને એમને બહાર બેસાડી એટલે એ રોકી દેશે પ્રભુ. અને આમ વિચાર કરી સુભદ્રાજીને દ્વાર પર બેસાડી. અને અહીંયા આઠે પટરાણીઓ વિરાજમાન થઈ ગયા અને રોહિણીજીએ વ્રજની ગાથા ગાવાનું શરૂ કર્યું. ગોપી 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 જે શબ્દ નીકળતા જાય અને ત્યાં રાજમહેલમાં રાજ સિંહાસન પર બિરાજેલા પ્રભુના કર્ણમાં ગોપીના શબ્દો પડે. ખેંચાવા લાગ્યા પ્રભુ. ક્યાંથી આ ધ્વનિ આવી રહ્યો છે ગોપીના નામનો? ખેંચાય છે. દાઉજી બાજુમાં બિરાજે છે. એમણે પ્રભુનો હાથ પકડ્યો ને બંને ખેંચાવા. ખેંચાતા 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 જે આગે પટરાણીઓનો મહેલ હતો એની બહાર સુધી આવી ગયા અને સુભદ્રાજી આમ હાથ કરી રહ્યા છે. પ્રભુ કે નિશ્ચિત ઓરડાની અંદર કોઈ ગોપીઓની ગાથા ગાઈ રહી. મને ત્યાંથી ગોપીઓના શબ્દો અને ચરિત્રો સંભળાઈ રહ્યા અને જ્યાં ગોપીનું નામ નીકળે ત્યાં હું પહોંચી ગયો. સુભદ્રાજીએ કહ્યું કે હું આપને અંદર ન જવા. રોક્યા અને બહેનને આ આજ્ઞા માનવી પડે એવી પરિસ્થિતિ હતી કે ઓળંગી ન શકાય. કા મારા પ્રાણ છૂટશે અને કા આપણે અંદર જવાનું. જયારે આવી વાત કરી અને પ્રભુને દાઉની બહાર ઉભા રહી ગયા અને અંદર રોહિણીની ગોપીઓની ગાથા ગાય એના કર્ણમાં એ શબ્દો પ્રભુના પડે અને એવો તાપ પ્રભુને થયો કે પ્રભુનું શ્રીઅંગ પીગળવાનું ઓગળવાનું. બંને હાથ ધીમે ધીમે ઓગળવા લાગ્યા. દાઉજીએ પકડી રાખ્યા હતા. દાઉજીના પણ હાથ પીગળવા લાગ્યા. સુભદ્રાજી હાથ પકડ્યા તો એમના હાથ ઓગળવા લાગ્યા અને પ્રભુએ પુકાર કર્યો, હે ગોપીજન, હે ગોપીજન. અને આંખે પટરાણીઓને અંદર અવાજ સંભળાયો અને પ્રભુ બહાર પધારવા લાગે છે. દોડતા આવીને બાજા દરવાજો ખોલ્યો તો ઠાકોરજી, દાઉજી અને સુભદ્રાજી હસ્ત વગરના ત્રણેય અર્ધા સ્વરૂપો ત્યાં બિરાજે છે. એ જ છે આ જગન્નાથજીનું સ્વરૂપ. જે જગન્નાથજીના આપણે દર્શન કરીએ છીએ એ સ્વરૂપની ભાવના બતાવે છે. ચરિતમ મધુરમ. પ્રભુનું ચરિત્ર મધુર છે. એ ભલે બાલ
લીલાનું હોય, કિશોર લીલાનું, આપણે ત્યાં બે લીલા, બે ચરિત્રો પ્રધાન રૂપે ગાન કરવામાં આવે છે. અને વિશેષ રૂપે પુષ્ટિ માર્ગની એવી ભાવના આપણે એમ કે અમારે તો વ્રજના ઠાકોર, વ્રજમાં વિરાજ એ કૃષ્ણમાં, તો કૃષ્ણ તો એ જ છે, પણ વ્રજમાં કેવળ વ્રજ ભક્તોને આનંદનું દાન કરવા માટે વિરાજ. એટલે 11 વર્ષ ને 52 દિવસની જે લીલા છે એને આપણે પુષ્ટિ લીલા કહીએ. કારણ કે ત્યારે પ્રભુનું બીજું કોઈ પ્રયોજન નથી, એક જ પ્રયોજન છે, પોતાના સ્વરૂપાનંદનું દાન. અને એટલા માટે એ વ્રજમાં વિરાજેલા 11 વર્ષ ને 52 દિવસના ઠાકોરજી એ શુદ્ધ પુષ્ટિ લીલા કરનારા છે, એટલે આપણે ત્યાં સેવ્ય રૂપે એમને માનવામાં આવે. તમે એમ કહો આપણે તો દ્વારકાધીશની સેવા છે, મધુરાધીશ પણ છે, તો કહું એ પણ નિકુંજ લીલાના દ્વારકાધીશ છે. દ્વારકા કે જયારે કુંજમાં શોધવા લાગ્યા અને આ કુંજનો દ્વાર ક્યાં છે, એ દ્વારકાધીશ. આપણે ત્યાં ભાવના છે કે આવીને આંખ મીચોલી લીલાનું સ્વરૂપ, સ્વામીજીના બે નેત્રો દબાવ્યા, બીજા બે હાથ પ્રગટ કરીને વેણુનાદ કર્યો, અને જાણે વેણુનાદમાં પૂછતા હોય તો કોણ છું, કોણ છું? અને ત્યારે સ્વામીજીએ કહ્યું આ દ્વારકાધીશ છે, યમુનાજી સ્વામીજી છે, મધુરાધીશ, મધુરા હૃદયનું મંથન કરનારા. તો આપણે ત્યાં એ વ્રજની ભાવનાની પ્રધાનતા છે. વ્રજમાં જે લીલા છે એ કેવલ શુદ્ધ આનંદ અને પ્રેમનું દાન કરનારું સ્વરૂપ છે, એટલે એમને ઈષ્ટ રૂપે સ્વીકારવામાં આવે. આપણા સેવ્ય કોણ તો કહેવામાં આવે યશોદોત્સંગ લાલ, યશોદાજીના ઉત્સંગમાં ખેલનારા પ્રભુ. યશોદાજીની ગોદમાં જે 6 દિવસના લાલન છે એ આપણા સેવ્ય માનવામાં આવે. યશોદોત્સંગ લાલિત પૂતનાસુ ભયંબાર, એ સેવ્ય રૂપે આપણે ત્યાં થાય છે. પ્રભુ આપનું સ્વરૂપ સુંદર છે, મધુર છે, આપના શ્રૃંગાર મધુર છે, આપના વસ્ત્રો પણ મધુર છે, વસનમ મધુર. જો આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં તો કેટલો બધો વસ્ત્રોનો વિશાળ ક્રમ છે, ઋતુ પ્રમાણેના, ક્યારેક કેવું કાપડ, કેવી છાપ, કેવા પ્રકારના વસ્ત્રો સેવામાં આવે, આખો એક ગ્રંથ છે આપણી પાસે સેવા કરો, શ્રૃંગાર અને વસ્ત્ર. વસ્ત્રના રંગ પાછળ પણ આપણે ત્યાં ગોપીજનોની ભાવના, કેટલા પ્રકારના વસ્ત્ર, એમાં પણ ઠાડું સ્વરૂપ હોય અને ગોળનું લાલન સ્વરૂપ હોય. ઠાડું સ્વરૂપ એટલે ઊંધું સ્વરૂપ, એમાં પણ ચિત્રજી સ્વરૂપે બિરાજતા હોય, યા ભાષા સ્વરૂપે, એમાં પણ ઠાડા સ્વરૂપમાં ભજનમોહનલાલજી આદિ હોય, યા ગોરધનલાલજી, દ્વારકાધીશ, મધુરાધીશ, અનેક પ્રકાર ઠાડા સ્વરૂપમાં આવે છે. એમના વસ્ત્રો, કેટલા પ્રકારના વસ્ત્રો, ઉપરના કોઠા વસ્ત્રો, નીચે ચાકદાર, ઘેરદાર, કાચની, સૂતન, પટના, કેટલા પ્રકારના. હમણાં તો આખું કરવા જઈએ તો આખા વસ્ત્રો ઉપર ચર્ચા થાય. કેટલા ભાવના ને કેટલા પ્રકારના આપણે ત્યાં વસ્ત્રો માનવા આ ઠાકોરજીના નિકાલ થાય. પણ પ્રભુ ના વસ્ત્રોમાં બે વસ્તુ બહુ પ્રસિદ્ધ છે. એક પ્રભુની કાળી કાપડી અને બીજું પ્રભુનું પીળું પીતાંબર. આ બે બહુ પ્રસિદ્ધ છે વસ્ત્રો. પ્રાય આપણે લોકવાયકાઓમાં યા ગ્રંથોમાં, લોકવાયકાઓમાં તમે જુઓ જ્યાં લોકકથાઓ હોય ત્યાં કાળી કામળીની બહુ મહત્તા, ત્યાં વધારે એના પર પ્રભાવ. પણ શાસ્ત્રોક્ત જોવા જાઓ, ભાગવતજી આદિ, તો ત્યાં પીતાંબરની મહત્તા જોવા. પણ એ જ પીતાંબર કે જે પીળું અંબર, એ પીતાંબર, પીળા રંગનું વસ્ત્ર. દ્વિતીય શ્લોકમાં વિશ્વજી પ્રભુના મુખારવિંદ અને પ્રભુના વસ્ત્રોને સ્મરણ કરે. ત્રિભુવન કમલમ તમાલવર્ણમ, રૂપ, વર્ણ અને વસ્ત્ર ત્રણેયની વાત કરે. રૂપ કેવું? ત્રિભુવનમાં આપના જેવું કોઈ કમનીય એટલે કે સુંદર નથી. સુંદરતાનો પર્યાય આપ છો, અને એટલે આપ અનુપમેય છો. આપણે ઉપમા પણ શું આપવું? કોયલ સારું ગાતી, કોઈ વ્યક્તિ સારું ગાતું હોય તો આપણે કોયલ જેવો કંઠ છે, પણ કોયલને કઈ ઉપમા આપીને સમજાવવું? એમ કોઈ સુંદર હોય તો એને આપની ઉપમા આપીએ, પણ આપને કઈ ઉપમા આપીને સમજાવ્યું છે? ત્રિભુવન કમલમ કમાલ વર્ણમ. આપણો વર્ણ કેવો? શ્યામ. કમાલ વૃક્ષ છે ને શ્યામ હોય, અને આપ એવા છે. નવઘન શ્યામ કમાલ જગતી તન ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. આ વલ્લભાખ્યા શ્યામ રંગના, જો યમુનાજી શ્યામ, મહાપ્રભુજી શ્યામ, ગુસાઈજી શ્યામ, ઠાકોરજી શ્યામ, શ્યામ વર્ણવાળા, શ્રૃંગારનો રંગ શ્યામ છે.